મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હવે છેલ્લે આપણે જે છે ધાતુ કર્મ વિધિ માટેના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત જોઈ ગયા. હવે એની પર આધારિત એક કોયડો છે, કોયડો 6.4. ચલો એ કોયડામાં આવી બાબત છે, એક જગ્યા પર નિમ્ન કક્ષાની કોપર અયસ્ક પ્રાપ્ત છે અને ઝિંક અને આયર્નનો ભંગાર પણ પ્રાપ્ત છે. આ બંને ભંગારમાંથી કયો ભંગાર પ્રક્ષાલન કરેલી અયસ્કનું રિડક્શન કરવા માટે વધુ યોગ્ય હશે? શા માટે? હવે જો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત જે આપણે લીધા ધાતુ કર્મ વિધિ એ મુજબ તો આપણે આ સૂત્રનો ઉપયોગ થાય. ડેલ્ટા જી મૂળાંક बराबर माइनस एन एफ ई मूर्धांक. અહીંયા ई મૂર્ધાંક જે છે એનો અર્થ એવો થશે કે રેડક્સ યુગ્મ જે છે એ રેડક્સ યુગ્મ માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એમનો તફાવત હોય છે. હવે અહીંયા જે છે એક Zn છે અને બીજું છે સાથે ભંગારની વાત છે તો એ આયન છે. હવે આયર્ન માટે E મૂળાંક અને Zn માટે E મૂળાંકના મૂલ્યો હું લખું છું. તો Zn માટે E મૂળાંક Zn2 Zn એનું મૂલ્ય છે -0.76 વોલ્ટ. જ્યારે Fe માટે E મૂળાંક Fe2 Fe એનું મૂલ્ય જે છે એ -0.44 વોલ્ટ છે. હવે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત મુજબ જેના વિદ્યુત રાસાયણિક અર્ધ પોટેન્શિયલ જે હોય એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શબ્દ વપરાય. તો જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એનું મૂલ્ય શક્ય તેટલું વધુ ઋણ હોય તેમ તે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ગણાશે અને માટે ઓછી પ્રતિક્રિયાત્મક એવા Cu2 આયન ધરાવતી ધાતુમાંથી આપણે એના ક્ષારના દ્રાવણમાં આપણે Cu ધાતુ મેળવવી છે. તો Cu કરતાં વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ દ્વારા Cu મેળવી શકાશે. હવે એને માટે Cu2 આયન જે દ્રાવણમાં હોય એનું રિડક્શન થવું જરૂરી છે. હવે આ બંને પ્રતિક્રિયાત્મક Cu કરતાં તો વધુ છે પણ એ બંનેમાં પણ Zn વધુ પ્રતિક્રિયાત્મક ગણાશે કારણ કે Zn માં E મૂળાંક Zn2 Zn નું મૂલ્ય વધુ ઋણ છે, આના કરતાં પણ વધુ ઋણ છે. જેને કારણે Zn વધુ પ્રતિક્રિયાત્મક હોવાને કારણે જ Zn દ્વારા આમ તો Cu2 આયનનું રિડક્શન વધુ સરળ બને. પણ હવે શું કહું છે સમજો. સાથે વ્યાપારી ધોરણે કયું અનુકૂળ હોય એ જો વિચારીએ તો જે લોખંડનો ભંગાર છે, Fe નો ભંગાર, આયર્નનો ભંગાર એ વધુ સરળતાથી મળી શકે, જ્યારે Zn સામે થોડીક મોંઘી ધાતુ ગણાશે અને તેથી વ્યાપારી ધોરણે જો વિચારીએ તો Zn કરતા જે આયર્ન જે છે એના ભંગારનો ઉપયોગ જે Cu2 આયન ધરાવતી નીચી જાતની અયસ્ક છે એમાંથી Cu2 ના રિડક્શન માટે ઉપયોગ કરવો વધુ ફાયદાકારક ગણાશે, જેથી તેનો ઉપયોગ થશે. ચલો હવે આપણે એક નવા મુદ્દા ઉપર આવવું છે. એમાં છે ઓક્સિડેશન અને રિડક્શન. એ મુદ્દા ઉપર આવીએ. ચલો ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન રિડક્શન. તો એને આ વિદ્યુત વિભાજન સાથે
શું સંબંધ છે તે. તો દાખલા તરીકે દરિયાઈ પાણી જે છે જેમાં NaCl ક્ષારયુક્ત પાણી હોય છે જે બ્રાઇન વોટર તરીકે ઓળખાશે. એ બ્રાઇન વોટરનું આપણે વિદ્યુત વિભાજન કરાવીએ છીએ. Cl- aqueous સ્વરૂપે છે, દરિયાનું પાણી છે એટલે aqueous સ્વરૂપે. 2H2O લિક્વિડ. ચલો એનું આપણે વિદ્યુત વિભાજન કરાવીએ ત્યારે એમાંથી Cl2 વાયુ તરીકે મુક્ત થશે, બીજું H2 વાયુ મુક્ત થાય અને આ એક પ્રક્રિયા જે છે એને વીજભારની દ્રષ્ટિએ મારે બેલેન્સ કરવી છે. ચલો Cl પહેલા તો 2 છે તો હું આને 2 વડે ગુણી દઉં છું. Cl 2 કરવા પણ વીજભાર થયો 2 માટે વીજભારની દ્રષ્ટિએ બેલેન્સ કરવા માટે આ બાજુ પાણીમાંથી બનતા ઋણાયન એટલે OH- એવા 2 લઈશું. aqueous એટલે હવે આ પણ શું થઈ ગયું જુઓ બરોબર 2 બંને તરફનો ચાર્જ સરખો છે પણ હવે પેલી બાજુ હાઇડ્રોજન 2 2 4 તો હાઇડ્રોજન આ 2 દુના 4, ઓક્સિજન 2 તો ઓક્સિજન પણ 2 એટલે હવે આ સમીકરણ સંપૂર્ણ બેલેન્સ છે. આ પ્રક્રિયા આપણે કરાવવી હોય તો આ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સંકળાયેલા છે. જે ટ્વાઇસ Cl- માંથી Cl2 બનશે તે ઓક્સિડેશનની ઘટના છે, જ્યારે 2H2O માંથી H2 અને ટ્વાઇસ OH- બનશે એ રિડક્શનની ઘટના છે. આ પ્રકરણ જે છે એને માટે ડેલ્ટા G મૂળાંક નું મૂલ્ય જે છે ડેલ્ટા G મૂળાંક એનું મૂલ્ય છે +422 કિલોજૂલ. +422 કિલોજૂલ. હવે આપણે જે જોઈ ગયા ઓક્સિડેશન રિડક્શન જેવી પ્રક્રિયાઓ જે હોય એમાં જ્યારે દ્રાવણ હોય ત્યારે ડેલ્ટા G મૂળાંક બરાબર સૂત્ર છે -NFE મૂળાંક. આ સૂત્રનો ઉપયોગ થતો હોય છે. હવે આની અંદર જે n એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા જે આ પ્રક્રિયામાં 2 મોલ ઇલેક્ટ્રોન કહેવાશે, કારણ કે ટ્વાઇસ Cl- gives Cl2 + 2 ઇલેક્ટ્રોન એવી ઓક્સિડેશન પ્રક્રિયા થયેલી હોય એ જ 2 ઇલેક્ટ્રોન 2H2O મેળવે એટલે એમાંથી 2H2O + 2 ઇલેક્ટ્રોન gives H2 વત્તા ટ્વાઇસ OH- એ રીતે રિડક્શન થશે. ચાલો હવે n બરાબર 2 મોલ છે, F 96500 કુલમ છે. ચાલો અને E મૂળાંક જે છે એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. અહીંયા આપણે ડેલ્ટા G મૂળાંકનું મૂલ્ય 422 કિલો જૂલ જે છે અહીંયા લઈ ગયા છે. એના એકમને અનુરૂપ બનાવીશું એટલે કિલો જૂલના જૂલમાં ફેરવીશું અને આ જે છે એના ઉપરથી E મૂળાંકનું મૂલ્ય જો શોધીશું તો આ પ્રક્રિયામાં પેલી કિંમત મૂકવાથી અને n અને f ની કિંમત મૂકવાથી E મૂળાંકનું મૂલ્ય આપણને મળશે એ -2.2 વોલ્ટ થશે. -2.2 વોલ્ટ. આ -2.2 વોલ્ટ છે ને આ માઈનસ ચિહ્ન એટલે આ વેલ્યુ શું થયેલી છે પ્લસ. હવે આનો અર્થ તો એવો થયો કે આપણે આ પ્રક્રિયાનું વિદ્યુત વિભાજન કરાવવું હોય તો એમાં કેટલોક વિદ્યુત અવરોધ પણ નડતો હોય છે, જેથી તેનું વિદ્યુત વિભાજન કરાવવા માટે 2.2 વોલ્ટ કરતા પણ વધુ EMF ધરાવતી બાહ્ય બેટરી એની સાથે દ્રાવણ સાથે વિદ્યુત ધ્રુવો મૂકીને જોડવી પડશે અને અંદર વીજ પ્રવાહ પસાર કરવો પડશે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. આનું જો વિદ્યુત વિભાજન કરાવવું હોય તો વિદ્યુત અવરોધને કારણે આપણે જે બાહ્ય બેટરી જોડીશું તે 2.2 વોલ્ટ EMF કરતા પણ વધુ હોય એવી બાહ્ય બેટરી આપણે એની સાથે જોડી વિદ્યુત ધ્રુવો મૂકીને વીજ પ્રવાહ પસાર કરવો પડશે, ત્યારે જ એ રીતની પ્રક્રિયા થશે. તો એમાં યાદ રાખીશું વોલ્ટેજની વેલ્યુ
2.2 વોલ્ટ EMF કરતા વધુ EMF ધરાવતી બાહ્ય બેટરી સાથે જોડી એનું વિદ્યુત વિભાજન કરવામાં આવશે. ચલો વિદ્યુત વિભાજન થાય ત્યારે એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થવાનો, બરોબર યાદ રાખીશું. એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થાય જ્યારે કેથોડ ઉપર H2 ગેસ અને ટ્વાઇસ OH માઈનસ. હવે વાસ્તવમાં આ NaCl નું દ્રાવણ હોય જેથી અહીંયા NaOH ઉત્પન્ન થશે. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા એનોડ ઉપર જે છે એ Cl2 વાયુ મળે, Cl2 વાયુ. જ્યારે કેથોડની વાત કરીએ તો કેથોડ ઉપર H2 વાયુ, આ ઉપરાંત જે છે એ જલીય NaOH, જલીય NaOH aqueous એ પણ પ્રાપ્ત થશે કેથોડ ઉપર. દ્રાવણની અંદર આ વધારાની ઉપપેદાશ મળશે એવું આપણે કહી શકીએ. આમ તો અહીંયા ટ્વાઇસ NaCl હોય તો આ ટ્વાઇસ NaOH લખાય એવું લેવાય. તો એ NaOH પણ ઉપપેદાશ તરીકે કેથોડની આસપાસના દ્રાવણમાં આપણને પ્રાપ્ત થશે. જો તેને બદલે પીગલિત દ્રાવણ લઈએ, આ પ્રાઇમ વોટર હતું, દરિયાનું પાણી, પણ હવે પીગલિત NaCl લઈએ તો એ વખતે આવું થવાનું. પીગલિત NaCl તો એમાંથી Na પ્લસ બન્યો હોય અને Cl માઈનસ બન્યો. હવે આપણે જે એનોડની વાત કરીએ તો એનોડ ઉપર Cl માઈનસ ગેસ 1/2 Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન, આ ઓક્સિડેશન થયું. કેથોડની વાત કરીએ તો અહીંયા કેથોડ ઉપર Na+ આયન હોવાથી ઇલેક્ટ્રોન મેળવે એટલે એમાંથી સોડિયમ ધાતુ તરીકે મુક્ત થાય. તો આમ પીગલિત NaCl હોય ત્યારે એનોડ ઉપર Cl2 જ મળશે, પણ કેથોડ ઉપર જે છે એ સોડિયમ ધાતુ તરીકે પ્રાપ્ત થશે. અહીંયા આપણે એનોડ ઉપર Cl2 વાયુ મુક્ત થશે જ્યારે કેથોડ ઉપર સોડિયમ ધાતુ તરીકે મુક્ત થશે. તો પીગલિત NaCl માં નિપજો બદલાય છે પેલા કરતા. જ્યારે બ્રાઇન વોટર હોય, દરિયાનું પાણી, ત્યારે એનોડ ઉપર Cl2 પણ કેથોડ ઉપર H2 અને ટ્વાઇસ NaOH જલી. પણ પીગલિત NaCl માં એનોડ ઉપર Cl2 એટલે કે બંનેમાં એનોડ ઉપર સરખી નિપજ છે, પણ કેથોડ ઉપરની નિપજ બદલાઈ ગયું. કેથોડ ઉપર આમાં સોડિયમ ધાતુ મળે કારણ કે આ પીગળેલું દ્રાવણ છે, લિક્વિડ ફોર્મમાં છે, પીગલિત દ્રાવણ છે માટે. ચાલો તો આ એક ઉદાહરણ છે ઓક્સિડેશન રિડક્શનનું, જેમાં ટ્વાઇસ Cl માઈનસ નું Cl2 માં ઓક્સિડેશન થયું ત્યારે ટ્વાઇસ H2 નું H2 અને ટ્વાઇસ OH માઈનસ માં રિડક્શન થયું કહેવાશે. બીજા ઉદાહરણ પર આવીએ જેમાં Au કે Ag જેવી ધાતુઓ હોય એ અપરિષ્કૃત સ્વરૂપમાં છે. આપણે એનું નિક્ષાલન જે કરવામાં આવે છે તેમાં પોટેશિયમ સાયનાઇડ KCl અથવા તો સોડિયમ સાયનાઇડ NaCl નું જલીય દ્રાવણ લેવામાં આવે છે. ચલો એમાં આ રીતનું થશે. આ આગળ આવી ચૂકી પ્રક્રિયા યાદ કરી લો. Au છે જે અશુદ્ધ એવું Au છે, અર્થ એવો થશે અપરિષ્કૃત સ્વરૂપમાં છે. હવે એની સાયનાઇડના જલીય દ્રાવણ Cl માઈનસ, જલીય દ્રાવણ હોવાથી aqueous. ચલો જલીય દ્રાવણ છે એટલે એમાં પાણીના અણુઓ હોય અને હવામાંના O2 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાંથી એક દ્રાવ્ય એવું સંકીર્ણ AuCN4 times 2 minus અને જશે AuCN twice અને આ +1 એટલે -1 AuCN twice કારણ કે Au નો સવર્ગાંક જે છે અહીંયા 2 લેશે માટે 2 Cn - 1 દંતીય લિગેન્ડ જોડાયા સંકેત માટે AuCN twice minus aqueous બને અને વત્તા ચલો આ દરમિયાન બીજો OH માઈનસ આયન બને છે. ચલો આને બેલેન્સ કરવું છે આપણે તો આપણે આ Au જે છે હું 4 લઉં છું તો હવે આ Au 4 કરવા માટે 4 વડે ગુણવું પડશે
જેથી હવે સાયનાઇડ થઈ ગયા 4 દુના 8, 4 દુના 8 અને 8Cl માઈનસ આના ઉપર કોઈ વીજભાર નથી, આના ઉપર નથી, આના ઉપર વીજભાર નથી, પણ હવે આ બાજુનો ટોટલ વીજભાર આને લીધે ગણાશે 8 માઈનસ, તો પેલી બાજુ 8 માઈનસ થવા જોઈએ, તો આ 4 માઈનસ છે જુઓ, તો આ પણ 4 માઈનસ 4 OH માઈનસ, તો હવે જુઓ 4 4 માઈનસ 4 માઈનસ 8 માઈનસ. ચલો ઓક્સિજન હાઇડ્રોજન ઉપર આવવું છે આપણે, તો હાઇડ્રોજન 4 છે, તો આને 2 વડે ગુણી દઈએ, તો હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓક્સિજન 2 અને 2 4, તો ઓક્સિજન 4. તો આ રીતે જ્યારે જે અયસ્ક છે એ અયસ્ક AU કે AG ધરાવતી હોય તો નિક્ષાલન પદ્ધતિ દ્વારા એનું સંકેન્દ્રણ કરવામાં આવે છે ત્યારે KCl અથવા તો NaCl નું જલીય દ્રાવણ હોય ત્યારે હવાની હાજરીમાં પેલું અયસ્ક જે છે એની અશુદ્ધ જે છે AU કે AG એની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન થાય છે. આમાં Au+1 છે, Au+1, તો આમ Au માંથી Au+1 બન્યું, આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવે આ દ્રાવ્ય સંકીર્ણ છે, અન્ય અશુદ્ધિઓ જે છે અદ્રાવ્ય રહેશે, એટલે આપણે એને જુદું પાડી લઈશું. એને જુદું પાડી લીધા બાદ 4AuCl twice માઈનસ, હવે તેનું વધુ પ્રતિક્રિયાત્મક ઝિંક એવી ધાતુ દ્વારા એનું વિસ્થાપન કરવામાં આવે છે. ચલો એમાં ઝિંક ધાતુ ઉમેરીએ, એટલે ઝિંકનું સાયનાઇડ એવું દ્રાવ્ય સંકીર્ણ બની જવાનું અને Au જે છે ધાતુ તરીકે મુક્ત થઈ જશે. Au ધાતુ તરીકે મુક્ત થઈ જાય અને Zn નું સાયનાઇડ સંકીર્ણ થઈ જશે. હવે આમાં Zn2+ આયન છે, એનો સવર્ગાંક 4 છે, માટે Cl એકદંતી એવા 4 લીધે જોડાશે. Au નો સવર્ગાંક 2 હતો એટલા માટે Cl 2 જોડાશે. જ્યારે અહીંયા Zn નો સવર્ગાંક 4 માટે Cl 4 જોડાય. ઉપર વીજભાર થશે 2- કેમ? તો Zn2+ Cl -1 એવા 4 એટલે વીજભાર થયો 2-. હવે આને બેલેન્સ કરી લઈએ જુઓ, તો અહીંયા 4 નહીં લેતા આપણે 2 લઈશું, 2 થી બેલેન્સ થઈ જશે 2 AuCl twice માઈનસ, તો અહીંયા Au 2 મુક્ત થઈ ગયા એવો અર્થ થાય. ચલો આ Cl 4 ટાઈમ્સ, Cl 4 ટાઈમ્સ, આ Cl 4 ટાઈમ્સ, Zn. ચલો વીજભાર ગણો તો 2-, ચલો અહીંયા વીજભાર ગણો તો 2- છે, જો 2-, તો આમ વીજભાર પણ બેલેન્સ. આની અંદર Au+ આયન છે જેનું Au માં રિડક્શન થયું છે, એટલે એનો અર્થ એવો થયો કે આ સાયનાઇડ પદ્ધતિ જે છે એના દ્વારા નિક્ષાલન કરાવીએ ત્યારે હવાની હાજરીમાં જલીય દ્રાવણની જ્યારે પ્રક્રિયા Au અથવા Ag સાથે હોય, બંને પૈકી ગમે તે હોય તે લઈ શકાશે, તો એ વખતે Au નું Au+ માં ઓક્સિડેશન થયું કહેવાશે, Ag હોય તો Ag નું Ag+ માં ઓક્સિડેશન થશે. જ્યારે ત્યારબાદ વિસ્થાપન કરવામાં આવે છે વધુ પ્રતિક્રિયાત્મક એવી Zn ધાતુ દ્વારા, ત્યારે Au વિસ્થાપિત પામે અને તે સ્થાન Zn લેશે. Zn નો સાયનાઇડ સંકીર્ણ બની જશે અને Au કે Ag જે હોય તે ધાતુ આ રીતે મુક્ત થાય છે. તો આ સાયનાઇડ પદ્ધતિ છે એ પણ ઓક્સિડેશન રિડક્શન પર જ આધારિત છે. તો આ જ્યારે કોઈ દ્રાવણ હોય અથવા તો પછી આપણે પીગલિત સ્વરૂપમાં દ્રાવણ હોય તો એ વખતે આ ધાતુ મેળવવી હોય તો રિડક્શન કરાવવું પડે ધાતુ આયનનું, પણ અધાતુ મેળવવી હોય તો એમાં ઋણ આયન સ્વરૂપે હોય અધાતુ, માટે તેનું ઓક્સિડેશન કરાવવું જરૂરી હોય છે. બંને નિપજો મેળવવા માટે બંને સાથે જોઈન્ટ કરી દીધા એટલે ઓક્સિડેશન રિડક્શન. આ આપણે જે ચર્ચા કરી છે તે વિદ્યુત રાસાયણિક શ્રેણી પર આધારિત છે, એટલે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો સાથે સંબંધ હોવાથી
ધાતુકર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો તરીકેનો જ ભાગ તરીકે આ ઓળખાશે, પણ આને કહીશું આપણે ઓક્સિડેશન અને રિડક્શન ટાઈપ. ચલો તો આ પછી હવે આ બીજો તબક્કો પૂર્ણ થયો. હવે યાદ કરાવું છું, આખા ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આપણે જે અયસ્ક હોય એમાંથી ધાતુ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયાને 3 તબક્કામાં વિભાજિત કરી. પહેલો તબક્કો હતો જેમાં અયસ્કનું સકેન્દ્રણ. બીજો તબક્કો હતો સકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુ મેળવવી, અલગન કરવું. અને ત્રીજો તબક્કો છે જેમાં ધાતુનું શુદ્ધિકરણ આવશે. હવે અમુક જગ્યાએ સંપૂર્ણ શુદ્ધ ધાતુ હોવી જરૂરી હોય અને માટે અશુદ્ધ ધાતુઓનું પણ શુદ્ધિકરણ કરાવવું જરૂરી બનશે. તો આપણે હવે એ ચર્ચા ઉપર આવીએ છીએ. અશુદ્ધ ધાતુઓ જે છે એનું શુદ્ધિકરણ કેવી રીતે થાય તે. ધાતુ શુદ્ધિકરણ અથવા તો શુદ્ધિકરણ, આ ધાતુ શબ્દનું કૌંસમાં કરી દઉં છું, શુદ્ધિકરણ. તો શુદ્ધિકરણ કરાવવું હોય તો એ જે કોઈ ધાતુ આપણે મેળવી છે અપરિષ્કૃત સ્વરૂપમાં, અશુદ્ધ સ્વરૂપમાં, તો એમાં કઈ અશુદ્ધિઓ રહેલી છે, એ અશુદ્ધિઓના કયા ગુણધર્મો છે અને ધાતુના કયા ગુણધર્મો છે, એને અનુરૂપ ધાતુ શુદ્ધિકરણ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ચલો એમાં એક છે, આપણે કુલ શુદ્ધિકરણ માટે આટલી પદ્ધતિનો ઉપયોગ કરીશું. એક છે નિસ્યંદન, બીજું છે દ્રાવ ગલન, ત્રીજું છે વિદ્યુત વિભાજન, ચોથું છે ઝોન રિફાઇનિંગ, પાંચમી પદ્ધતિ છે એને કહેવાય છે બાષ્પકલા શુદ્ધિકરણ. અને છઠ્ઠું છે આ બાષ્પકલા શુદ્ધિકરણ છે. અને છઠ્ઠો મુદ્દો જે છે એ ક્રોમેટોગ્રાફી અલગીકરણ. તો આવી 6 પદ્ધતિઓ દ્વારા જે અશુદ્ધ ધાતુ હોય એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ 6 પૈકી કઈ પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવી તેનો આધાર જે કઈ અશુદ્ધ ધાતુ છે એમાં કઈ કઈ અશુદ્ધિઓ રહેલી છે, તેમની લાક્ષણિકતાઓ એટલે કે ભૌતિક તેમાં રાસાયણિક ગુણધર્મો એ બંનેને ધ્યાનમાં લેવામાં આવશે અને એના આધારે જે પદ્ધતિ હોય પસંદ કરવામાં આવે છે. સૌથી પહેલા આપણે નિસ્યંદન ઉપર આવીએ છીએ. આમ તો નિસ્યંદન શબ્દનો અર્થ એ થાય કે બાષ્પીભવન કરાવીએ એ વખતે અશુદ્ધિઓ અને જે તે ધાતુ અલગ પડી જાય, ત્યારબાદ એનું ઠંડી પાડવી પડે. હવે બાષ્પીભવન કોનું સરળતાથી થઈ શકે? તો જેમના ઉત્કલન બિંદુ નીચા હોય. ચલો જેવી કે Zn છે, આ ધાતુઓના ઉદાહરણો યાદ રાખીશું. Hg છે, આવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ, નીચા ઉત્કલન બિંદુ ધરાવતી જે ધાતુઓ છે એમનું આપણે નિસ્યંદન, એમની અશુદ્ધિ સ્વરૂપે હોય ત્યારે એમાં રહેલી અશુદ્ધિઓ એ નિસ્યંદન દ્વારા આપણે આ ધાતુઓ મેળવી શકાય છે. હવે એમનું ઉત્કલન બિંદુ નીચું છે માટે અશુદ્ધિઓનું બાષ્પીભવન નહીં થાય.
માત્ર ZnKH જે ધાતુ છે એનું જ બાષ્પ બનવાનું. એ બાષ્પને એક અલગ પાત્રમાં આપણે ઠંડી પાડીએ, અલગ પાડીએ, એટલે આપણને ZnKH જે છે એ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થશે. ઉદાહરણ ખાસ યાદ રાખીશું. નીચું ગલન બિંદુ હોય તેવી ધાતુઓનું નિશ્ચંદન પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરી શકાશે. ચલો બીજું છે દ્રાવ ગલન. ગલન શબ્દનો અર્થ થયો, ગલન એટલે પીગલન, પીગાળવું. ચલો એટલે ઘનમાંથી પ્રવાહી બને માટેમાં ગલન બિંદુની વાત આવે તો Sn જેને ટીન કહેવાશે, Sn જે છે એનું ગલન બિંદુ નીચું છે, નીચું ગલન બિંદુ, નીચું ગલન બિંદુ માટે એનું સરળતાથી પીગલન અથવા ગલન થઈ શકશે. હવે એને અલગ પાડવા માટે આવું કરવામાં આવશે. આ રીતે એક ત્રાંસા ઢાળવાળી સપાટી છે, એનું અમુક ચોક્કસ તાપમાન રાખેલું છે. હવે Sn જે છે જે અશુદ્ધ છે એમાં અશુદ્ધિઓ પણ રહેલી છે, પણ અશુદ્ધિઓના ગલન બિંદુ ઊંચા છે, Sn એકલાનું જ ગલન બિંદુ નીચું હોય. એ વખતે આ પદ્ધતિ વપરાશે. તો હવે એવી અશુદ્ધિઓ Sn અહીંયા લીધું હોય આપણે, તો આ જ્યારે ગરમ કરીએ આપણે ત્યારે Sn પીગળશે. બાકીની અશુદ્ધિઓ નહીં પીગળે, માત્ર Sn જ પીગળશે. જે પીગલિત Sn હોય એ આ ઢાળ ઉપરથી આમ ધીમે ધીમે નીચેની સપાટી તરફ વહી જશે, જેથી Sn એટલે ટીન, ટીન જે છે એ અહીંયા તળિયે રાખેલા પાત્રમાં એકઠું થઈ જશે. તો આમ Sn ટીન ખલાય એનું આપણે શુદ્ધિકરણ કરી શકીએ છીએ. આમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ કર્યો કહેવાશે? તો Sn ટીન જેનું ગલન બિંદુ નીચું છે, જ્યારે અશુદ્ધિઓના ગલન બિંદુ ઊંચા હોય છે, માટે અશુદ્ધિઓ એમનેમ રહેશે ઘન સ્વરૂપે. માત્ર Sn એકલું જ ગલન બિંદુ નીચું હોવાથી પીગળે. ઢાળવાળી સપાટી હોવાથી ઊંચું તાપમાન ધરાવે છે, માટે Sn એટલું પીગળીને આમ નીચેની સપાટી તરફ જશે, જેથી અહીંયા કલેક્ટ કરી શકાશે. તો એ રીતે Sn એટલે કે ટીન, Sn નો અર્થ થશે ટીન, એનું દ્રાવ ગલન કરવામાં આવે છે. વિદ્યુત વિભાજનની વાત કરીએ, જ્યારે ધાતુ જે મળે એમાં કોઈક ને કોઈક અશુદ્ધિઓ રહેલી હોય તો એ વખતે આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણનો ઉપયોગ થાય છે. હવે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં જે ધાતુ કોપર છે, માનો કે ઝિંક છે, આવી ધાતુઓ જે છે એમના શુદ્ધિકરણ માટે વપરાતી હોય છે રીત, એમાં આવું કરવામાં આવે કે જે ધાતુનું શુદ્ધિકરણ કરાવવું હોય એ ધાતુના ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે. એ દ્રાવણની અંદર જે અશુદ્ધ ધાતુ હોય એનો જાડો સળિયો એનોડ તરીકે લેવામાં આવે છે, અને જે એ જ ધાતુનું સંપૂર્ણ શુદ્ધ એવી પાતળી પ્લેટ કેથોડ તરીકે લેવામાં આવે છે. આ કેથોડ છે, જ્યારે આ જે છે એનોડ છે. એનોડ જે અશુદ્ધ, માનો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો એમ કહી શકાય આપણે કોપરનું શુદ્ધિકરણ કરાવવું છે, માનો કે તો અંદર દ્રાવણ લઈશું એ કોપર સલ્ફેટનું દ્રાવણ હોવું જોઈએ. આપણે જે ધાતુનું શુદ્ધિકરણ કરાવવું હોય તે જ ધાતુના ક્ષારનું દ્રાવણ લઈશું. તેની અંદર જે બે વિદ્યુત ધ્રુવો મૂકવા પડે તેમાં એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો જાડો સળિયો, આ અશુદ્ધ ધાતુનો સળિયો છે, અશુદ્ધ ધાતુનો સળિયો એ એનોડ તરીકે. જ્યારે આ તે જ ધાતુ શુદ્ધ ધાતુ છે, શુદ્ધ ધાતુની પાતળી પ્લેટ છે. હવે જ્યારે આમાં હાઈ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે બાહ્ય બેટરી દ્વારા, ત્યારે આ દ્રાવણમાં આવી પ્રક્રિયાઓ થશે. જે અશુદ્ધિ તરીકે રહેલ હોય એવી અશુદ્ધિઓ આ એનોડની નીચેના ભાગમાં એકઠી થાય છે.
જેને એનોડ પંક તરીકે ઓળખવામાં આવશે. આ એનોડ પંક છે, એનોડ પંક. આમ તો પંક એટલે કાદવ એટલે વેસ્ટેજ એવો અર્થ થાય. આમ તો અહીંયા જે કોપરની વાત કરીએ તો જ્યારે આપણે બ્લિસ્ટર કોપર અથવા ફુલ્લાવાળું તાંબુ મેળવીએ તો એમાં અશુદ્ધિઓ રહેલી છે. એ અશુદ્ધિઓ દૂર કરવા માટે જ આપણે આ શુદ્ધિકરણ કરાવવું પડશે. એવી અશુદ્ધ એવું કોપરનો જાડો સળિયો લીધેલો છે. આ માનો કે શુદ્ધ એવી કોપરની પાતળી પ્લેટ છે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે. વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, વિદ્યુત વિભાજન થવાનું. આ દરમિયાન જે છે એ અશુદ્ધિઓ તરીકે રહે એન્ટીમની Sb. ચલો એ સિવાય સેલેનિયમ Se, ટેલ્યુરિયમ Te. ચલો એ ઉપરાંત Ag સિલ્વર, Au પેઇન્ટિંગ. આવી બધી અશુદ્ધિઓ જે છે એ એનોડ પંક તરીકે જે એકઠી થાય છે. ચલો કઈ કઈ અશુદ્ધિઓ છે ફરીથી બોલું છું. Sb એટલે એન્ટીમની, પછી સેલેનિયમ એટલે Se, ટેલ્યુરિયમ એટલે Te, સિલ્વર એટલે Ag, ગોલ્ડ એટલે Au, પ્લેટિનમ એટલે Pt. આવી અશુદ્ધિઓ આ એનોડ પંક તરીકે મુક્ત થતી હોય છે. હવે અહીંયા જે છે એ ધાતુઓમાં જે છે એ એવો થશે કે વધુ બેઝિક ધાતુ દ્રાવણમાં રહી જાય છે, જ્યારે ઓછી બેઝિક ધાતુ એનોડ પંક તરફ જાય છે. ઓછી બેઝિક ધાતુ એનોડ પંક તરફ જતી હોય છે. ચલો આ સમગ્ર પ્રક્રિયા આવી થશે. જે એનોડની વાત કરીએ તો આપણે કોમન લખવું છે તો આવો અર્થ થશે. માનો કે આમાં Mn પ્લસ દ્રાવણમાં રહેલો છે, Mn પ્લસ છે. તો હવે એનોડ ઉપર આપણે ઓક્સિડેશન કરાવીશું. દ્રાવણમાં Mn પ્લસ છે પણ એનોડ ઉપર તો શું કરાવીએ? ઓક્સિડેશન. તો આવું થશે M gives Mn પ્લસ પ્લસ N. ચલો જે Mn પ્લસ બન્યું એ ધન આયન છે, માટે વિદ્યુત વિભાજન દરમિયાન હંમેશા એ ઋણ ધ્રુવ એટલે કે કેથોડ પર પહોંચી જાય. કેથોડ ઋણ કહેવાય, માટે કેથોડ ઉપર પહોંચી જશે એટલે આમ થશે. કેથોડ ઉપર એક ધાતુ આયન જે છે એનું રિડક્શન થાય એટલે Mn પ્લસ પ્લસ N ઇલેક્ટ્રોન. ચલો એટલે એમાંથી M જે ધાતુ છે એ પ્રાપ્ત થઈ જશે. તો આ રીતે આ શુદ્ધ ધાતુ પ્રાપ્ત થશે. માનો કે આ કોપરનો અશુદ્ધ સળિયો છે તો એ વખતે અશુદ્ધિઓ બધી એનોડની નીચે એકઠી થઈ જશે. આમાંથી Cu gives Cu2 plus 2 ઇલેક્ટ્રોન એવી પ્રક્રિયા થાય. શાના માટે? કોપર માટેની વાત છે. કોપર તો એ વખતે એનોડ ઉપર Cu gives Cu2 plus 2. હવે જે Cu2 પ્લસ આયન બન્યા એ બધા જ ધન આયન હોવાથી ઋણ ધ્રુવ એટલે કે આ વિદ્યુત ધ્રુવ તરફ પહોંચી જશે. બધા જ Cu2 પ્લસ આયન જે છે ત્યાં પહોંચી જશે. હવે કેથોડ ઉપર એ જ Cu2 પ્લસ આયન નું રિડક્શન થશે એટલે એમાંથી પાછી કોપર ધાતુ તરીકે આપણને પ્રાપ્ત થશે. આ રીતે કોપર ધાતુનું શુદ્ધિકરણ કરાવી શકાય છે. તો આ વિદ્યુત વિભાજનીય જે પદ્ધતિ છે એ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ આ રીતે થઈ શકે છે. આ પદ્ધતિ દ્વારા કોપર અને ઝિંક બંને જે છે એનું વિદ્યુત વિભાજન કરાવી શકાય છે, શુદ્ધિકરણ કરાવી શકાય છે. મિત્રો આજે આટલે સુધી રાખીએ છીએ આપણે.